સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। રાજેન્દ્રસિંહ ઠાકોર આપણી સાથે છે। આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। રાજેન્દ્રભાઈ, કોંગ્રેસ દ્વારા આપને ટિકિટ આપવામાં આવી છે, પહેલી પ્રતિક્રિયા આપની શું હશે? અમારો વિજય થવાની અમારી પહેલી પ્રતિક્રિયા છે। સાથે અત્યારે જે એનડીએ સરકાર 5 વર્ષ દરમિયાન અને એના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડે આ વિસ્તારના કોઈ ગામોની મુલાકાત લીધી નથી, કોઈ જગ્યાએ એમને કોઈ વિકાસની ગ્રાન્ટ વાપરી નથી। એટલે ચોક્કસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ મતદારોએ આ વખતે મન મનાવ્યું છે કે આ વખતે કોંગ્રેસની ચોક્કસ જીત થવાની છે। લોકો પાસે કયા મુદ્દે વોટ માગશો? લોકોને શું કહેશો જેથી લોકો આપને વોટ આપશે? અત્યારે ઘણા બધા એવા મુદ્દાઓ છે, ધારો કે ખેડૂતોના પોષણક્ષમ ભાવના હોય, સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, બેરોજગાર યુવાનોના હોય કે પછી મોંઘવારીના હોય, આવા અનેક મુદ્દાઓ અત્યારે અમારી પાસે છે અને મુદ્દાઓ લઈને અમે ચોક્કસ મતદારો પાસે જવાના છીએ। તો આ હતા રાજેન્દ્રસિંહ ઠાકોર, જેમણે આહવાન કર્યું હતું કે લોકો એમને જંગી બહુમતીથી જીતાડશે। જે લોકોએ આગળ વાયદા કર્યા હતા એ તમામ વાયદાઓ પૂરા નથી થયા, જેથી તેમને લોકો જંગી બહુમતીથી જીતાડશે। કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુથાર, વીટીવી, સાબરકાંઠા।